નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। આજે મંડે, સૌ કોઈ મિત્રોને ગુડ મોર્નિંગ। વહેલી સવારમાં સરસ મજાની અપડેટ લઈને આવ્યો છું। જે પણ મિત્રો એલઆરડી કોન્સ્ટેબલ પીએસઆઈ ભરતીના ફોર્મ ભર્યા છે તેમની માટે આ મહત્વપૂર્ણ ગુડ ન્યૂઝ છે। હસમુખ પટેલ સરે ઓફિશિયલી કહી દીધું છે। બીજી બાજુ દીપક રજની સાહેબે ટ્વીટ કરીને પણ જાણકારી આપી છે। વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં એલઆરડી તેમજ પીએસઆઈ પોલીસ ભરતી રિલેટેડ કોઈ પણ માહિતી આપણા પ્લેટફોર્મ પર મળી જશે, તો એકવાર જોઈન જરૂરથી કરી લેજો। દીપક રજની સાહેબનું આ ટ્વિટર એકાઉન્ટ છે, તેઓ ટ્વીટ કરી છે 7 કલાક પ્રમાણે। એ પહેલાં સુરતમાં મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ભરતી બાબતમાં શું કરી મહત્ત્વની વાત એ કીધું છે, તો એકવાર જોઈ લેજો। 12,000 લોકરક્ષક અને 500 પીએસઆઈની ભરતી કરાશે। સાથે સાથે દોસ્તો બીજી બાજુ જે ટ્વીટ કરી છે એ પ્રમાણે હસમુખ પટેલ સરે કહ્યું એ પ્રમાણે બંને ભરતીઓની શારીરિક કસોટી ફિઝિકલ સ્ટાન્ડર્ડ પરીક્ષા ચોમાસા બાદ ત્વરિત થશે અને ત્યારબાદ લેખિત પરીક્ષાનું પણ આયોજન થશે। ભરતીમાં છેતરતા લોકોથી સાવધાન રહેવા પણ અપીલ કરી છે। 5 કિલોમીટર દોડનું આયોજન પણ કરવામાં આવશે। હસમુખ પટેલ સરે સુરતમાં એક ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન જાહેરાત કરી છે। વિડીયો ગમ્યો હોય તો એકવાર લાઈક કરજો, અન્ય મિત્રો સુધી પણ માહિતી શેર કરવાનું ભૂલતા નહીં। ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય।